टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઈરાન અને ઇઝરાયલ સહિત સતત એકબીજા પર હુમલા કરતા રહે છે. અમેરિકાએ પણ આ યુદ્ધને અટકાવવા માટે કોશિશ ના કરી, બલકે આ યુદ્ધને વધુ આક્રમક બનાવ્યું છે. આ યુદ્ધનો અંત લાવવા માટે બેકડોરથી અનેક ચેનલ ચાલી રહી છે, એટલે કે જુદા જુદા દેશોના નેતાઓ ફોન પર વાતચીત કરી રહ્યા છે. આવા સંજોગોમાં સમગ્ર દુનિયા એક જ નેતા તરફ આશાભરી નજરે જોઈ રહી છે. આ લીડર છે પીએમ મોદી. ખાસ કરીને મિડલ ઇસ્ટના અનેક દેશોને તેમના પ્રત્યે ખૂબ જ આશા છે. સાઉદી અરેબિયા અને યુએઈમાંથી ભારતમાં વિદેશ મંત્રાલય અને પીએમઓને કોલ્સ કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. આ કોલ્સમાં એક જ વિનંતી કરાતી હશે કે મોદીજીને કહો કે આ યુદ્ધને અટકાવે. કેટલાક કારણોને લઈને મિડલ ઇસ્ટના દેશોને પીએમ મોદી પ્રત્યે આશા છે. સૌથી પહેલું કારણ તો એ છે કે ઈરાન અને ઇઝરાયલ બંને દેશોની સાથે ભારતના સારા સંબંધો છે. ઇઝરાયલ તો દશકાઓથી ભારતનું પાકું મિત્ર રહ્યું છે, પણ અત્યારે બંને દેશોમાં રાષ્ટ્રવાદી સરકારો છે. બંને દેશો આતંકવાદથી પીડિત છે, એટલે આતંકવાદ સામેની લડાઈમાં પણ બંને દેશો વચ્ચે પાર્ટનરશિપ છે. એ સિવાય ડિફેન્સ અને ટેકનોલોજીમાં પણ બંને દેશો વચ્ચે પાર્ટનરશિપ છે. ઈરાનની સાથે પણ ભારતના ખાસ સંબંધો છે. આ સંબંધોના કારણે જ દિલ્હીમાંથી એક ફોન કોલ ગયો અને ઈરાને ભારત માટે એની એર સ્પેસ ખોલી દીધી, જેથી ભારત ઈરાનમાંથી ભારતીયોને દેશમાં પાછું લાવી શક્યું. જેના દિવસો પછી અમેરિકાએ ઈરાનના પરમાણુ પ્રોગ્રામ માટેની ખાસ સાઇટ પર હુમલા કર્યા. ત્યારે ઈરાને સૌથી પહેલાં ભારતને જ કોલ કર્યો હતો. આ ખાસ સંબંધો ભારતની વિદેશ નીતિની જીત બતાવે છે. પીએમ મોદીએ રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયનની સાથે ફોન પર વાતચીત કરી. આ વાતચીત લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. આ વાતચીત બાદ પીએમ મોદીએ એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખી કે અમે અત્યારની સ્થિતિ વિશે વિસ્તારથી ચર્ચા કરી હતી. તાજેતરના તણાવમાં વધારો થયો છે, જેના પ્રત્યે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી. તાત્કાલિક તણાવ ઘટાડવા, સંવાદ કરવા અને ડિપ્લોમસી માટે અમે ફરીથી અપીલ કરીએ છીએ, કેમ કે પ્રદેશમાં શક્ય એટલા વહેલા શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સ્થાપવા માટે એ જ એક ઉપાય રહ્યો છે. અમેરિકાએ ઈરાનને અલગ થલગ કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. એવા સમયે ભારતે ઈરાન અને ઇઝરાયલમાંથી કોઈ એકને પસંદ કરવાની નીતિ ના અપનાવી, બલકે બંનેની સાથે સંબંધો સાચવી રાખ્યા. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ ક્યારેય કાશ્મીર મુદ્દે ભારતને વખોડે છે. હકીકત એ છે કે ઈરાને ક્યારેય ભારતના હિતોની વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી, બલકે ઈરાને ભારતને ચાબહાર પોર્ટ પણ આપ્યો છે, જે પાકિસ્તાન અને ચીનને કાઉન્ટર કરવા માટે જરૂરી છે, કેમ કે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર અત્યારે ચીનનો કંટ્રોલ છે. મિડલ ઇસ્ટના દેશો આખી સ્થિતિને સારી રીતે જાણે છે. વળી સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોના શાસકોની સાથે પીએમ મોદીના સંબંધો મજબૂત રહ્યા છે. આ દેશો ઈચ્છે છે કે પીએમ મોદી સક્રિય ભૂમિકા ભજવે અને આ યુદ્ધ પર ફૂલ સ્ટોપ મુકાવે, કેમ કે અત્યારે દુનિયામાં પીએમ મોદી સિવાય બીજો કોઈ વર્લ્ડ લીડર આ યુદ્ધને અટકાવવાની સ્થિતિમાં રહેવા નથી. યુરોપિયન દેશોએ પણ યુદ્ધ વિરામ કરવા માટે કોશિશ કરી, પરંતુ તેમને કંઈ ખાસ સફળતા મળી નથી. યુરોપના દેશોના અમેરિકાની સાથે સંબંધો મજબૂત રહ્યા છે, એટલે જ ઈરાન તેમના પર ભરોસો મૂકી શકે એવી સ્થિતિ નથી. વળી પુતિનની વાત ઇઝરાયલ ન માને, કેમ કે ઇઝરાયલે તો આખરે એના બોસ અમેરિકાને જ પૂછવું પડે, એટલે જ પુતિન પણ આ કેસમાં વચ્ચે પડી ના શકે. એટલા માટે જ એકમાત્ર આશા પીએમ મોદી પર છે. ઈરાન અને ઇઝરાયલ પહેલાં બીજા પણ એક યુદ્ધને અટકાવવા માટે પીએમ મોદી પ્રત્યે આશા રાખવામાં આવી હતી. અમે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની વાત કરી રહ્યા છીએ. અલબત્ત પીએમ મોદીએ એના માટે ખાસ પ્રયત્નો પણ કર્યા હતા. તેઓ પોતે કીવમાં ગયા હતા, જોકે આ યુદ્ધમાં જુદા જુદા દેશોનો સ્વાર્થ રહેલો છે, જેના કારણે જ આ યુદ્ધ અત્યારે અટક્યું નથી. હવે આશા રાખીએ કે પીએમ મોદી ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ અટકાવે. બંને દેશોમાં ભારતની ગુડવિલ જોતા આવી સંભાવનાઓને નકારી ન શકાય. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.